હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આપણે A2Tના બરાબર ગયા લેક્ચરમાં આપણે P2Tના કરેલા હતા, એટલે આપણે ટોટલ A2T સુધીના સ્પેલિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. A2T સુધીના સ્પેલિંગ કમ્પ્લીટ થઈ ગયા છે. એના સ્પેલિંગ પરથી ઉચ્ચાર અને અર્થ પરથી સ્પેલિંગ અને સ્પેલિંગ પરથી અર્થ, આ લેસન પણ થઈ ગયું છે. તો આપણે આજે સ્પેલિંગ સામે ઉચ્ચાર અર્થનું લેસન કરવાનું છે, બરાબર છે. તો A2Tમાંથી આડાવડા મેં અમુક સ્પેલિંગ લીધેલા છે. તો તમારે A2Tમાંથી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડતા હશે તો સ્પેલિંગ સામે તેના અર્થ અને ઉચ્ચાર આવડી જશે. તો આપણે લખીએ, વાંચીએ અને સમજીએ, બરાબર છે. તો ચાલો સૂચના લખો. સ્પેલિંગ સામે ઉચ્ચાર અર્થ. સ્પેલિંગ સામે ઉચ્ચાર અર્થ, બરાબર. બે આકા પાડો. થઈ ગયા બે આકા. લખો BALL, ખાલી જગ્યા ખાલી જગ્યા. ચાલો BALL શું થશે? ઉચ્ચાર એનો બોલ. બોલ એટલે દડો, બરાબર. BALL બોલ એટલે દડો. BALL બોલ એટલે દડો. પછી ELEPHANT, ખાલી જગ્યા ખાલી જગ્યા. ચાલો ELEPHANT શું થશે? એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી, બરાબર. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. થઈ ગયું. પછી છે ગનનો સ્પેલિંગ. GUN શું થશે? ખાલી જગ્યા ખાલી જગ્યા. GUN શું આવશે એનો ઉચ્ચાર? ગન. ગન એટલે શું થાય? બંદૂક, બરાબર. ગન એટલે થશે બંદૂક. GUN ગન એટલે બંદૂક. પછી MONKEY, ખાલી જગ્યા ખાલી જગ્યા. MONKEY શું થશે? મંકી. મંકી એટલે શું થશે? વાંદરો, બરાબર ને. તો ચાલો MONKEY મંકી એટલે વાંદરો, બરાબર. MONKEY મંકી એટલે વાંદરો. પછી લખો છો ને મારી સાથે? મંકી એટલે વાંદરો. પછી APPLE, ખાલી જગ્યા ખાલી જગ્યા. APPLE શું થશે? એપલ. એપલ એટલે સફરજન, બરાબર. ચાલો APPLE એપલ એટલે સફરજન, બરાબર. પછી JOKER ખાલી જગ્યા ખાલી જગ્યા.
ચાલો, JOKER શું થશે? જોકર. JOKER જોકર એટલે શું થશે? જોકર. બરાબર. JOKER જોકર એટલે જોકર. JOKER જોકર એટલે જોકર. ટી નો સ્પેલિંગ TOP શું થશે? TOP એટલે ટોપ, ને ટોપ એટલે શું થાય? ભમરડો. બરાબર ને? TOP ટોપ એટલે ભમરડો. TOP ટોપ એટલે ભમરડો. પછી DOG ખાલી જગ્યા ખાલી જગ્યા. DOG ડોગ એટલે શું થાય? કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. ચાલો, શેનો છે સ્પેલિંગ? જુઓ જોઈએ અને લખો જોઈએ મોઢે. તમને આવડે છે? ORANGE શું થાય? ઓરેન્જ. ઓરેન્જ એટલે શું થાય? નારંગી. ORANGE ઓરેન્જ એટલે નારંગી. બરાબર. ORANGE ઓરેન્જ એટલે નારંગી. પછી HORSE શેનો છે સ્પેલિંગ? હોર્સ. અને હોર્સ એટલે શું થશે? ઘોડો. લખી નાખો. હોર્સ કેમ લખાય અને ઘોડો કેમ લખાય, જે તમને લખતા પછી આવડવું જોઈએ. બરાબર. બોલતા તો બધાને આવડતો જ હશે, પણ લખતાય શીખવાનું છે કે હોર્સ કેમ લખાય, ઘોડો કેમ લખાય, ઓરેન્જ કેમ લખાય, મંકી, એલિફન્ટ, આ બધું કઈ રીતે લખવું. બરાબર છે? એટલે લખતા તો આવડી જવું જોઈએ ભાઈ. અને ખાસ કરીને સ્પેલિંગ. બરાબર. સ્પેલિંગ આવડશે તો બધું લેસન આવડશે. એટલે સ્પેલિંગ વ્યવસ્થિત પાકા કરી લેજો. HORSE હોર્સ એટલે ઘોડો. પછી LION શેનો છે સ્પેલિંગ? આવડે છે ને બધાને? તમે કહેશો હા. લાયન એટલે શું થાય? સિંહ. જંગલનો રાજા છે ને સિંહ. લાયન એટલે સિંહ. LION લાયન એટલે સિંહ. પછી છે Q નો સ્પેલિંગ. જુઓ જોઈએ. Q નો સ્પેલિંગ યાદ છે બધાને? જોયો? Q નો સ્પેલિંગ QUEEN. ક્વીન એટલે શું થશે? રાણી. તો તમને ખબર છે કે રાણી કેમ લખાય? કેમ લખાય ખબર છે? કઈ રીતે? ક વને દીર્ઘઈ ને કાંઈ નહીં. ક ને વીને જોડવાના છે. બરાબર છે? ક્વીન એટલે રાણી. QUEEN ક્વીન એટલે રાણી. QUEEN
ક્વીન એટલે રાણી, બરાબર. પછી છે આઈનો સ્પેલિંગ. શું થાય છે? તો મેં તમને પાકો કરાવ્યો હતો, યાદ છે બધાને? ICECREAM. હવે આઈસ્ક્રીમ લખતા તો આવડતું જ હશે ને બધાને, બરાબર ને? જો અહીંયા લખો છો, આઈસક્રીમ એટલે આઈસ્ક્રીમ. ભાવે છે ને બધાને આઈસ્ક્રીમ? ICECREAM. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. પછી KITE. શેનો છે? કાઇટનો. કાઇટ એટલે શું થાય? પતંગ, બરાબર ને? કાઇટ એટલે પતંગ. KITE. કાઇટ એટલે પતંગ. KITE. કાઇટ એટલે પતંગ. પછી CAT. શેનો સ્પેલિંગ છે? બોલો છો અહીંયા CAT. વેરી ગુડ. કેટનો. કેટ એટલે શું થાય? શું થાય? કેટ એટલે બિલાડી. કેટ એટલે બિલાડી. તો ચાલો લખો જોઈએ CAT. કેટ એટલે બિલાડી. CAT. કેટ એટલે બિલાડી. પછી NEST. NEST. શેનો છે સ્પેલિંગ? નેસ્ટ. નેસ્ટ કેમ લખાય જોઈ લેજો. નને એક માત્ર ને, સ ને ટ છોડવાના, સ અડધો. સસલાભાઈનો સ અડધો, ટને કાંઈ નહીં ટ. નેસ્ટ એટલે માળો. NEST. નેસ્ટ એટલે માળો. જોઈ લીધું? ચાલો એક વખત બધા પહેલાં સ્પેલિંગ જોઈ લ્યો વ્યવસ્થિત, ધીમે ધીમે ધીમે. જોઈ લીધા સ્પેલિંગ? હવે ઉચ્ચાર અને અર્થ જોઈ લ્યો. જોઈ લીધું? ચાલો, સ્પેલિંગ પરથી ઉચ્ચાર અને અર્થ તમને આવડી ગયા છે. હવે A to T માંથી ગમે તે સ્પેલિંગ પૂછાય. દાખલા તરીકે મેં પૂછેલો નથી, પણ હું તમને એમ પૂછું છું કે ચાલો PEACOCK, ખાલી જગ્યા ખાલી જગ્યા. તો ચાલો PEACOCK શું થાય? પીકોક. પીકોક એટલે મોર. મોરનો સ્પેલિંગ પાછો તમને આવડવો જોઈએ, બરાબર છે? એવી રીતે સ્પેલિંગ પરથી ઉચ્ચાર અને અર્થ એ પણ આવડવા જોઈએ, અને અર્થની સામેનો સ્પેલિંગ પણ આવડવો જોઈએ, બરાબર? તો થઈ ગયા A to T માંથી સ્પેલિંગ સામે અર્થ. હવે અત્યારે કરવાનું છે 11 to 20 ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ, બરાબર છે? 1 to 10 સુધીના કમ્પ્લીટ છે. પછી 11 to 20 ભૂલ પડે છે, બરાબર છે? એટલે આપણે એને રિપીટ કરવાના છે. તો ચાલો કરીએ આપણે. નવા પેજ આવી જાઓ. વચ્ચોવચ વ્યવસ્થિત રીતે સ્પેલિંગનું ખાનું મોટું રાખી અને 2 લીટા પાડો. થઈ ગયા? 2 આંકા પડાઈ ગયા. પછી લખો સૂચના 11 to
20 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ 11 to 20 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બે આકા થઈ ગયું વ્યવસ્થિત. ચાલો લખો સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. બરાબર. ચાલો લખો 1 1 11. એક સ્પેલિંગ 3 વાર લખજો એટલે ભૂલ ન પડે. 1 1 11. ELEVEN. ELEVEN. 11 એટલે 11. 11 એટલે 11. 1 to 12. 1 to 12. TWELVE. TWELVE. 12 એટલે 12. 12 એટલે 12. TWELVE. 12 એટલે 12. 1 3 13. THIR. મેં તમને કીધું હતું ને કે ભાગ પાડી દેવાના આ 3 અને આ 4 સોરી આ 4 અને આ 4. THIR. TEEN. 13 એટલે 13. 13 એટલે 13. THIR. TEEN. 13 એટલે 13. THIR. TEEN. 13 એટલે 13. THIR. TEEN. 13 એટલે 13. બધા તમે લખો છો 3 વખત. ચાલો 1 4 14. FOUR. જુઓ આ 4 અને આ 4. બરાબર. FOUR. TEEN. 14 એટલે 14. 14 કેમ લખાય જોઈ લેજો કાનો બે માત્ર. 14 એટલે 14. બોલો. FOUR. TEEN. 14 એટલે 14. 1 5 15. FIFTEEN. FIF મેં તમને કીધું હતું ને કે FIVE નહીં કરતા. FIFTEEN. 15 એટલે 15. FIFTEEN. 15 એટલે 15. 1 6 16. SIXTEEN. 16 એટલે 16. 16 એટલે 16. SIXTEEN. 16 એટલે 16. SIXTEEN. 16 એટલે 16. 1 7 17. SEVEN. TEEN. ચાલો 7 નો સ્પેલિંગ તો આવડે જ છે ને.
તો પહેલાં 7નો સ્પેલિંગ લખી નાખો SEVEN, પછી લખી નાખો TEEN. લખાઈ ગયો. 17 નો અડધો, સેવ નો અડધો ને ટને દીર્ઘ મને કંઈ નહીં ન. 17 એટલે 17. SEVEN TEEN, 17 એટલે 17. 18 EIGHTEEN. જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો, EIGHT પછી TEEN કરતા નહીં. શું કરવા કે એક જ વખત ટી આવશે, EIGHTEEN, નહીં કે EIGHTTEEN, એવું નહીં કરતા. બરાબર છે, જોઈ લેજો ખાસ, આ સ્પેલિંગમાં ભૂલ ન પડે. EIGHTEEN. 18 એટલે 18. 18 એટલે 18. ફરીથી બોલાવું છું, EIGHTEEN. 18 એટલે 18. 1919. ચાલો, NINE પહેલા 9 અને પછી ટીન. NINETEEN. 19 એટલે 19. NINETEEN. 19 એટલે 19. 2020. TWENTY. 20 એટલે 20. 20 એટલે 20. TWENTY. 20 એટલે 20. ચાલો જોઈ લ્યો 11 to 20 ના સ્પેલિંગ. ઉચ્ચાર અને અર્થ જોયા. ચાલો વ્યવસ્થિત રીતે કરો. બરાબર, તો ચાલો હવે આના પછી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે બધું રિપીટ કરો. બરાબર, તો ચાલો બાય બાય.